આજે આપણે વાત કરીએ સર્જન, નવસર્જન અને વિસર્જનના 3 શબ્દોની. આ ત્રણેય શબ્દો આપણા જીવનમાં 2 રીતે વણાયેલા છે. એક તો જ્યારે કોઈ સ્ત્રી પોતાના ગર્ભમાં 9 મહિના કાળજી રાખી અને બાળકને જન્મ આપે એટલે કે એનું સર્જન કરે છે, અને એ જ બાળક ધીરે ધીરે મોટું થાય છે, એના પગભર થાય છે અને પોતાના જીવનમાં સફળ થાય છે, ત્યારે એક વ્યક્તિનું નવસર્જન થાય છે. અને એ વ્યક્તિ પોતે પોતાના જીવનકાળ દરમિયાન બધું જ હાંસિલ કરી અને પછી મૃત્યુ પામે છે, એટલે કે એ વ્યક્તિનું વિસર્જન થયું. આ જ શબ્દોને આપણે 2 રીતે સમજીએ. બીજી રીતે એટલે કે કોઈ પણ વ્યક્તિ પોતાનું સપનું છે એનું સર્જન કરે છે, અને એ સપનાને મેળવવા માટે જે પણ જરૂરી પગલાં છે એ લઈ અને સપનાને નવસર્જન આપે છે અને એ સપનું સાકાર કરે છે. ક્યારેક વ્યક્તિ આ સપના મેળવવામાં નિષ્ફળ પણ જાય છે, એટલે કે વિસર્જન પણ થાય છે. પરંતુ જે વ્યક્તિ સર્જન અને નવસર્જનમાં સતત પ્રક્રિયામાં આગળ વધે છે એ વ્યક્તિને સફળતા જરૂર મળે છે. તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.